નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર પર અને આ આપણા બાયોલોજી પ્રેક્ટિકલ સેશનમાં. હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એક સ્પોટિંગનો પ્રેક્ટિકલ. બરાબર, હું તમને ઓલરેડી કહેતી આવેલી છું કે ભાઈ સ્પોટિંગનો પ્રેક્ટિકલ આપણે જ્યારે જોતા હોય ત્યારે તમારે એક્ઝામ સેન્ટર પર જઈને શું કરવાનું છે એના બારેમાં માહિતી આપી દઉં તમને. તો સૌથી પહેલા ત્યાં બધા અલગ અલગ સ્પોટ્સ મૂકેલા હશે. બરાબર, એમાં મેઇન પર્ટિક્યુલરલી તમારે હવે સપોઝ આ રીતે નકશો આપેલો, તમે આ જ જોઈ લો. બરાબર, આ રીતે તમને એક નકશો આપેલો હોય જેમાં તમારે જોવાનું રહેશે કે ભાઈ મારી પાસે આ જે નકશો છે એ કઈ વંશાવળી છે, એ તમારે જોવાનું રહેશે કે ભાઈ મારી પાસે કઈ વંશાવળી છે, એક્સ લિંક છે, વાય લિંક છે, વોટ જે પણ હોય એ. બરાબર, કેમ કે અહીંયા નીચે લખેલું તો નહીં હોય, એને હાઈડ કરી દેવામાં આવે છે. એટલે તમારે પહેલા એ જે પર્ટિક્યુલરલી જે નકશો આપેલો હોય એને તમારે પહેલા ઓળખવાનો રહેશે, એ તમારે ડ્રો કરવાનો રહેશે, પર્ટિક્યુલરલી જે નકશો હોય એ, અને એના પછી એના બારેમાં થોડાક પોઈન્ટ્સ તમારે લખવાના રહેશે અને અહીંયા તમને કેશ ઓન માર્ક્સ મળે. હવે સ્પોટિંગ એટલે કેશ ઓન માર્ક્સ કહેવાય. કેશ ઓન માર્ક્સ એટલે શું એ કહી દઉં કે તમે જો ઘરેથી બહુ વ્યવસ્થિત રીતે અને સારી રીતે આખા સ્પોટિંગના પ્રેક્ટિકલ બધા જ વાંચીને ગયા હોય બહુ સારી રીતે, તો તમને એમાં આઉટ ઓફ માર્ક્સ મળવાની શક્યતા પૂરેપૂરી છે. બરાબર છે, એટલે મેઇનલી હું વધારે ફોકસ તમને સ્પોટિંગ પર કરાવીશ, કેમ કે તમે જો એને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરીને જશો તો તમને ફૂલ માર્ક્સ લાવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. તો જોઈ લઈએ, આપણો હેતુ અહીંયા એ છે કે વંશાવળી નકશાઓ તૈયાર કરી પૃથ્થકરણ કરવાનું છે. બરાબર છે, જોઈ લઈએ. તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ ટાઈપના નકશાઓ છે. સૌથી પહેલા તમને આ બધા સિમ્બોલ્સની ખબર હોવી જોઈએ. બરાબર છે, આ બધા સિમ્બોલ્સની તમને સૌથી પહેલા ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલું આપણી પાસે છે, જ્યારે આવી ગોળ નિશાની હોય, અહીંયા આપણે જોઈએ છે, વેઇટ અ સેકન્ડ, જ્યારે ગોળ નિશાની હોય ત્યારે આપણી પાસે શું આવે છે, જુઓ અહીંયા આપણી પાસે જ્યારે આવી ગોળ નિશાની હોય તો એને શું કહેવાય, સામાન્ય માદા. જ્યારે આવી રીતે ચોરસની નિશાની હોય તો એને શું કહેવાય, સામાન્ય નર. જ્યારે આવી રીતે ચોરસ હોય પણ એની અંદર કલર કરેલો હોય, રેડ કલર હોય, બ્લુ કલર હોય, વ્હાઈટ કલર હોય, એવું નથી જોવાનું કયો કલર છે, ગમે એ કલર કરેલો હશે તો આપણે શું છે, અસરગ્રસ્ત નર એટલે લક્ષણ દર્શાવે છે ઇન શોર્ટ. પછી આવી રીતે ગોળ નિશાની હોય પણ એમાં કલર કરેલો હોય તો એ શું છે, અસરગ્રસ્ત માદા. આ સેમ જ રે, ખાલી કલર કરેલો હોય તો એ શું છે, અસરગ્રસ્ત છે. બરાબર છે. હવે જ્યારે આવી રીતે ગોળ હોય અને એની અંદર આવું ટપકું હોય યા તો પછી આવો ક્રોસ કરેલો હોય તો એને શું કહેવાય, વાહક માદા. જ્યારે અહીંયા સેમ વસ્તુ એ છે, જ્યારે આવી રીતે ચોરસ હોય અને આવી રીતે ક્રોસ કરેલો હોય તો એને કહેવાય વાહક નર. હવે નેક્સ્ટ આપણી પાસે એ છે કે અહીંયા આ રીતે ચોરસ એટલે નર, ગોળ એટલે માદા. હવે આ બંનેની વચ્ચે જ્યારે લાઈન કરવામાં આવે છે તો એને શું કહેવાય, લગ્ન. આ બંનેની વચ્ચે શું થયેલા છે, લગ્ન થયેલા છે. હવે બીજું એ છે કે જ્યારે તમે આ જુઓ છો, અહીંયા સેમ એ વસ્તુ તમે અહીંયા જુઓ છો, વેટ અ સેકન્ડ, તમે અહીંયા જુઓ છો કે આપણી પાસે આ રીતે અહીંયા એક માદા છે, આ નર છે, બંનેની વચ્ચે શું થયું છે, લગ્ન થયેલા છે. અહીંયા નીચે એના સંતાનો છે. બરાબર, એક માદા, એક નર, એક માદા, એ રીતે એના સંતાનો છે. આ તમે ઓલરેડી એનસીઆરટી ની અંદર સ્ટડી કરેલું છે ઓલરેડી, પણ તો બી હું તમને શીખવાડું છું. બરાબર છે, જુઓ. ચલો નેક્સ્ટ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ આપણી પાસે ટોટલ 5 અહીંયા આવી રીતે ચાર્ટ આપેલા છે, તમારે 5 ચાર્ટ પાકા કરવાના રહેશે. હવે સૌથી ફર્સ્ટ એ છે કે દૈહિક રંગસૂત્રો, હા, દૈહિક રંગસૂત્રો જે છે, વેટ, દૈહિક રંગસૂત્રો સંલગ્ન એટલે સંકલિત પ્રભાવી લક્ષણોના બારેમાં આપણે સ્ટડી કરવાનું છે. તો એમાં સૌથી પહેલું આપણી પાસે શું આવે છે, જુઓ. આ પ્રકારના લક્ષણો માટેનું જનીન કોઈ એક દૈહિક રંગસૂત્રો પર હાજર હોય છે. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે, દૈહિક રંગસૂત્ર પર હાજર હોય છે. આ જનીનની જોડ પૈકી એક સામાન્ય જનીન, એક વિકૃત યા રોગકારક જનીન છે. આ વિકૃત જનીન કેવું છે, પ્રભાવી છે. એટલે આપણે અહીંયા શું લખીએ છીએ, પ્રભાવી લક્ષણો દર્શાવતું હોય છે. બરાબર છે, કેવું હોય જનીન, પ્રભાવી હોય. હવે અહીંયા આમાં આખું લક્ષણો વારસો જે છે એ આપણે બતાવેલો છે કઈ રીતે છે, કે જેમાં આ પ્રકારનું લક્ષણ દર્શાવતી સ્ત્રીને પૂછપરછ કરીને આ નકશો તૈયાર કરવામાં આવેલો છે, જેને આપણે આવી રીતે એરો વડે દર્શાવાય છે. જુઓ તમે અહીંયા એરો છે, એનો મતલબ શું છે, તમારે લખવાનું. એમાં એરો વાળો જો નકશો હોય તો તમારે ખાસ કરીને લખવાનું કે જ્યાં એરો બતાવેલો છે, જ્યાં આ
આ તીર વડે જે દર્શાવેલું છે એ શું છે? તો એ સ્ત્રીને અહીંયા ગોળ છે એટલે આ શું છે? સ્ત્રી છે, બરાબર છે, માદા. હવે જ્યારે ગોળ હોય એટલે માદા હોય, એના પર તીર વડે દર્શાવેલું હોય તો એનો મતલબ શું થાય કે આ પર્ટિક્યુલર આ જે સ્ત્રી છે એનું ઇન્ટરવ્યુડ ફિમેલ કહેવાય. એટલે આ જે છે કેવી છે? સ્ત્રીને પૂછપરછ કરી છે કે ભાઈ તમારા આગળના જે છે એમાં શું છે, નીચે તમારા જે છોકરાઓ જે સંતાન છે એની અંદર કોઈ પણ ડિઝીઝ આવેલો છે કે નથી આવેલો એ આમાં આપણે ચેક કરીએ છીએ, બરાબર. એટલે મેઇન પૂછપરછ આને કરેલી છે. હવે આ વસ્તુ શું છે હું તમને ઇન શોર્ટ કહી દઉં. સપોઝ મને જ કંઈક ડિઝીઝ હોય તો મારા ઉપરની જે પેઢી હોય એને પણ ચેક કરવામાં આવે, નીચેની પણ જે પેઢી એટલે આપણા થ્રુ જે બનેલા છોકરાઓ હોય એની જે પેઢી હોય એને પણ ચેક કરવામાં આવે, બરાબર. એટલે પૂછપરછ કોને કરેલી છે? મેં કરી છે કે ભાઈ મને આ ડિઝીઝ થયો છે, શું મારી ઉપરની જે પેઢીઓ છે એમાં કોઈને થયો છે, નીચે કોઈ પેઢી છે એને થયો છે? તો એ મને પૂછપરછ કરેલી હોય, બરાબર છે. એટલે સપોઝ આ વસ્તુ છે, બરાબર. જોઈએ નેક્સ્ટ આની અંદર શું આવે છે જોઈ લઈએ. જો નેક્સ્ટ છે આ પ્રકારના લક્ષણની આનુવંશિકતાની ખાસિયતો નીચે મુજબ છે. આ ખાસિયતો તમે જો યાદ રાખી લેશો તો તમે લખી પણ શકો છો આ બધી વસ્તુ, બરાબર છે. બહુ ઈઝી છે, કઈ ખાસ છે નહીં આની અંદર. જો સૌથી પહેલું એ છે ગમે તે જાતિના પિતૃ તરફથી લક્ષણો સંક્રમિત થાય છે. કોઈ પણ જાતિ હોય, માદા હોય કે નર, કોઈ પણ જાતિના પિતૃથી આ લક્ષણ જે છે એ સંક્રમિત થાય છે. બીજું એ છે કે નર કે માદા બંને પર સરખી જ અસર થાય છે. એવું નહીં કે નરમાં વધારે માદામાં ઓછું યા માદામાં વધારે નરમાં ઓછું, એવું નહીં. બંનેની અંદર સરખી અસર થાય છે. ત્રીજું એ છે વંશાવળી નકશા ઊભા દોરવામાં આવે છે જેમાં આ લક્ષણો દેખાય તેને રેખાંકન વડે દર્શાવાય છે. રેખાંકન વડે દર્શાવાય જેમાં બધી જ જેટલી પણ જનરેશન હોય એ બધામાં પાસ ઓન થાય. જુઓ બતાવો અહીંયા તમે અહીંયા જોવો છો જેટલી પણ પેઢી હશે બધામાં પાસ થશે. પહેલી પેઢી આમાં છે, બરાબર, અહીંયા રહ્યું. બીજી પેઢી જે છે એમાં પણ છે, ત્રીજી પેઢી જે છે એમાં પણ છે, ચોથી પેઢી જે છે એમાં પણ છે, અને 5th નંબરની જે પેઢી છે એમાં પણ અહીંયા તમને દેખાઈ રહ્યું છે. એટલે જેટલી પણ જનરેશન હોય, જેટલી પણ પેઢી હોય, બધાની અંદર આ રોગ જે છે એ પાસ થાય છે, બરાબર છે. જો હવે એક કરતા વધુ પેઢી અસરગ્રસ્ત બની શકે છે. એ જ વસ્તુ છે ને, એક પેઢીમાં જ આવ્યું છે કે બે પેઢીમાં આવ્યું એવું નથી, બધી પેઢીઓમાં અસર તમને જોવા મળે છે આની અંદર. જો આનું એક્ઝામ્પલ શું છે? ટૂંકા આંગળા, જેને બ્રેકીડેક્ટિલી કહેવાય છે. ટૂંકા આંગળા હોય, આ આંગળીઓ મોટી હોય, વચ્ચેની જે આંગળીઓ હોય એ નાની નાની. તમે આવી નાની નાની આંગળીઓ જોઈ હોય ઘણા લોકોની, એક આંગળી નાની હોય એટલે ટૂંકા આંગળા હોય એ પણ એ આ પ્રકારનું જ છે. વધુ આંગળા હોય એટલે પોલીડેક્ટિલી જે છે એ પણ આમાં જ આવે છે. અને ગાલમાં ખંજન, ડિમ્પલ્સ હોય ને, બ્યુટીફુલ ગર્લ, ધેટ ઇઝ ગાલમાં ખંજન. તમે એવી છોકરી પસંદ કરો છો, બરાબર છે. જેને ગાલમાં ખંજન હોય એવી છોકરી વધારે પસંદ આવી જાય આપણને, રાઈટ. હા, તો યાદ રાખજો કે એ શું છે, એ શું છે? બોલો ફટાફટ, ચલો જલ્દી. ધેટ ઇઝ દૈહિક રંગસૂત્રો સંલગ્ન પ્રભાવી લક્ષણો છે, બરાબર, એ છોકરીમાં. હા, તો આ બધા સામાન્ય લક્ષણો આપણને જોવા મળે છે. આની અંદર 3 એક્ઝામ્પલ આવી ગયા આપણી પાસે, બરાબર. હવે જોઈએ સેકન્ડ નંબર. સેકન્ડ નંબરની અંદર આપણી પાસે એ છે કે દૈહિક રંગસૂત્રો સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણો. આગળ શું હતું? દૈહિક રંગસૂત્રો સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણો અહીંયા છે, બરાબર છે. અને આગળનું આપણી પાસે શું હતું? જો પ્રભાવી લક્ષણો પહેલું આપણે કર્યું, બીજું આપણે કરીએ સેમ પણ કેવું હશે? પ્રચ્છન્ન લક્ષણ વાળું હશે. જો હવે આની અંદર શું હોય? પ્રચ્છન્નતા હશે. કઈ રીતે? તો આ પ્રકારના લક્ષણો છે કે જેના માટેનું વિકૃત વૈકલ્પિક જનીન તેના પ્રાકૃતિક પ્રકારના વૈકલ્પિક જનીનની સાપેક્ષ પ્રચ્છન્ન છે, પ્રચ્છન્ન હોય છે, બરાબર છે. ઇન શોર્ટ એ વાત છે અહીંયા. આ પ્રકારના પ્રચ્છન્ન જનીનનો વારસો દર્શાવતા વંશાવળી નકશા થોડી ઘણી અંશે અહીંયા બતાવેલું છે, જેમાં તીર વડે દર્શાવેલ હોય તો તીર વડે જે દર્શાવેલ હોય એ શું છે? પૂછપરછ સ્ત્રી છે, બરાબર છે. હવે જુઓ અહીંયા ચાર્ટમાં દર્શાવવામાં આવેલ ટપકું 12 એ આ પ્રકારના લક્ષણ માટેનું પ્રભાવી કે પ્રચ્છન્ન જનીન હાજર છે તે દર્શાવે છે. જુઓ નેક્સ્ટ આપણે જોઈ લઈએ. ધારો કે હવે આ જોવાનું છે તમારે મેઇન. ધારો કે આપેલું લક્ષણ જે છે એ શું છે? આલ્બિનિઝમની વાત કરીએ છીએ અહીંયા. હવે હું તમને એ કહી દઉં કે આલ્બિનિઝમ એકચ્યુઅલી છે આવશે આગળ, ચલો આપણે એ જોઈએ. તેના પ્રભાવી જનીનને કેપિટલ A વડે નોંધો
કે જે રંજક દ્રવ્યના ઉત્પાદન માટે જવાબદાર છે. રંજક દ્રવ્યનું શું થાય? ઉત્પાદન થાય. અગર કેપિટલ A હોય તો, અને સ્મોલ a હોય તો રંજક દ્રવ્યનું ઉત્પાદન થતું નથી. જો રંજક દ્રવ્ય એટલે મેલેનિનનું સંશ્લેષણ થતું નથી જ્યારે સ્મોલ a હોય ત્યારે. તો કેપિટલ A હોય ત્યારે રંજક દ્રવ્યનું ઉત્પાદન થાય છે, જ્યારે સ્મોલ a હોય ત્યારે રંજક દ્રવ્યનું ઉત્પાદન થતું જ નથી. જો આપેલા ઉદાહરણમાં તીર વડે દર્શાવેલ સ્ત્રી એટલે પેઢી નંબર 3 નું જનીન સ્વરૂપ શું હોય? સ્મોલ a હોઈ શકે છે. તેણીએ જનીન સ્મોલ a તેના બંને પિતૃમાંથી પેઢી 2 એક મેળવેલ છે, જો કે મેળવેલ છે કે જેઓનું જનીન સ્વરૂપ ચોક્કસપણે કેપિટલ A સ્મોલ a છે. જુઓ આ શું કે છે હું તમને એક્સપ્લેન કરું છું. અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્ત્રી જે છે, તમે અહીંયા જોઈ શકો છો, જે સ્ત્રીને આપણે જે એરો વડે દર્શાવેલી છે એ સ્ત્રીની અંદર કયું જનીન આવે છે? અહીંયા સ્મોલ a આવે છે. બરાબર છે. હવે આ a જે છે એ અહીંયાથી આવ્યો છે, ને આ a જે છે અહીંયા પિતૃમાંથી આવ્યો છે. બરાબર છે. હવે આ a ક્યારે આવે? જ્યારે આની પાસે a હશે, અને આ a ક્યારે આવે? જ્યારે એની પાસે આ a હશે. બરાબર. બંને a ક્યાંથી આવે? પિતૃમાંથી આવે, પણ જ્યારે પિતૃ પાસે હોય ત્યારે જ આવશે ને સંતાનમાં. હવે આની અંદર મેઇન વસ્તુ એ છે કે અહીંયા તમે જોઈ શકો છો પ્રભાવીને પ્રચ્છન્ન ટપકા જે દર્શાવાય છે પ્રભાવીને પ્રચ્છન્ન કેરિયર બતાવે, એટલે અહીંયા આ જે છે કેવું હશે? કેપિટલ A સ્મોલ a. કેપિટલ A સ્મોલ a, કેપિટલ A સ્મોલ a, જેમાંથી આ જે છોકરી જે છે, આ જે સ્ત્રી જે છે એની અંદર આ સ્મોલ a આવે છે, ને અહીંયાથી આ સ્મોલ a આવશે. બરાબર છે. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. એટલે હું તમને ઇન શોર્ટ કહી દઉં કે અહીંયા જે છે કેપિટલ A સ્મોલ a, આ જે છે કેપિટલ A સ્મોલ a, અહીંયાથી સ્મોલ a આવે છે, અને અહીંયાથી પણ સ્મોલ a આવે છે. બરાબર. તો એનું જનીન સ્વરૂપ કેવું થાય? આ એરો વાળી જે સ્ત્રી છે, તીર વડે જે દર્શાવેલી સ્ત્રી છે, એનું જનીન સ્વરૂપ કેવું થાય? સ્મોલ a સ્મોલ a. હવે તમે એ જોશો અહીંયા, જો એક જ મિનિટ. હવે તમે અહીંયા એ જોશો કે આ સ્મોલ a વાળી જે સ્ત્રી છે એના જે સંતાનો છે, એના સંતાનો અહીંયા તમે જોઈ શકો છો, એના જે સંતાનો છે એની અંદર આ અસરકારક છે. અહીંયા આ સંતાનો, બધા સંતાનોની અંદર આ અસરકારક છે. બરાબર. પણ એને લગ્ન કોની જોડે કર્યા છે? ટપકાવાળા જોડે. લગ્ન કોની જોડે કર્યા છે? ટપકાવાળા જોડે. બરાબર. એટલે કેપિટલ A સ્મોલ a જોડે. જ્યારે આ વાત થાય કે કેપિટલ A અને કેપિટલ A સ્મોલ a, ત્યારે શું થાય? આની અંદરથી આપણી પાસે કયા કયા મળે? તમે જુઓ આવી રીતે. આવી રીતે આપણે પુનેટ સ્ક્વેર બનાવીએ તો કેપિટલ A સ્મોલ a અને સ્મોલ a સ્મોલ a, તો આમાં કેપિટલ A સ્મોલ a સ્મોલ a સ્મોલ a, કેપિટલ A સ્મોલ a સ્મોલ a સ્મોલ a. બરાબર. એટલે સ્મોલ a સ્મોલ a, એટલે આ અડધા જેટલા સંતાનો જે છે એ કેવા આવે? અસરગ્રસ્ત આવે. બાકીના જે આવે એ કેવા આવે? કેપિટલ A સ્મોલ a. તમે જોઈ શકો છો અડધા સંતાનો જે છે અસરગ્રસ્ત છે, બાકીના જે છે કેવા છે? કેપિટલ A સ્મોલ a વાળા છે. હવે અહીંયા જે છે આ જે સ્ત્રી છે એનું બાળક સંતાન કેવું છે? માદા. હવે એ એક નર જોડે લગ્ન કરે છે. બંને કેવા છે? અસરગ્રસ્ત. આ પણ અસરગ્રસ્ત છે, આ અસરગ્રસ્ત છે, આ બી અસરગ્રસ્ત છે. બરાબર. જુઓ તમે અહીંયાથી જે આ સ્ત્રી છે એનું જે બાળક છે, એટલે એનું જે માદા જે બાળક છે, સંતાન જે છે એ કોના જોડે લગ્ન કરે છે? અસરગ્રસ્ત નર જોડે લગ્ન કરે છે. એટલે એમાંથી એના જેટલા પણ સંતાન થશે એ બધા સંતાન કેવા હોય? અસરગ્રસ્ત હોય. કેમ અસરગ્રસ્ત હોય? કેમ કે આમાં કયો આવે? સ્મોલ a સ્મોલ a આવશે. એટલે બરાબર છે. રાઈટ. ચલો એ જ વસ્તુ આની અંદર લખી છે, આપણે રીડ કરી લઈએ થોડું. હા, જો તેણીએ જનીન સ્મોલ a તેના બંને પિતૃમાંથી પેઢી 2 એક મેળવેલ છે, જેઓનું જનીન સ્વરૂપ ચોક્કસપણે કેપિટલ A સ્મોલ a છે. બરાબર છે. આપણે જોઈ લીધું. હવે જેમાં આ રોગ આલ્બિનિઝમ વ્યક્ત થતો નથી, પણ તેઓ આ રોગના વાહક છે. હવે તમને અહીંયા જે મારે તમને કહેવાનું રહી ગયું, તમે અહીંયા જોઈ શકો છો જ્યાં ટપકા કરેલા છે, યસ, જ્યાં ટપકા કરેલા છે આ રીતે, આ બધા શું છે? ટપકાવાળા જે હોય
એની અંદર રોગ હોતો નથી, બરાબર છે, નોર્મલ હોય છે આ લોકો, રોગ નથી હોતો, પણ એની અંદર શું હોય, આ લોકો જેટલા ટપકાવાળા છે બધા કેવા હોય, વાહક હોય છે, બરાબર છે, કેવા હોય, બધા વાહક હોય. એટલે કોના જોડે મેરેજ કરે છે, વાહક નર જોડે મેરેજ કરે છે, બરાબર છે. જો નેક્સ્ટ, જેમાં આલ્બિનિઝમ નો રોગ છે નહીં, પણ એ કેવું છે, વાહક છે. આમ આ જનીન તેણીના દાદા દાદી એટલે નાના નાનીમાં ચોક્કસપણે હોવા જ જોઈએ, જો કે તેઓમાં આ જનીન વિષમ યુગ્મી સ્થિતિમાં હોવાથી તેઓ પણ આ રોગના વાહક હોય છે. પેઢી 1 પહેલી પેઢીમાં બતાવે છે. જુઓ તમે અહીંયા જુઓ છો કે ભાઈ આ જે સ્ત્રી છે, આ સ્ત્રી એટલે આ માદા અને આ નર, આ જે છે એ નર અને આ જે છે એ માદા. આ સ્ત્રીના પિતૃ, અહીંયા સ્ત્રીના પિતૃ આ બંને, એટલે આ એના ફાધર થઈ ગયા, આ એના ફાધર અને આ એના મધર. તમે અહીંયા જુઓ, આ મધર ના મધર એટલે નાના નાની, અને આ જે એના પપ્પાના મમ્મી એટલે આપડા શું થાય, દાદી થાય, બરાબર. એટલે આ પણ મધર, મધર, ફાધર, અને અહીંયા એનું બાળક આવી જાય છે, બરાબર. તો એ જોવે છે કે બધા કેવા છે, વાહક છે. તમે જયારે ઉપર જેમ જેમ તમે ઉપર જાઓ છો, એના પિતૃ પેઢી તરફ જાઓ છો, પહેલી જનરેશન, આ પહેલી પેઢી, આ બીજી પેઢી અને આ ત્રીજી પેઢી, બરાબર. ત્રીજી પેઢીમાં જોવા મળે છે, પણ જયારે તમે ઉપર જાઓ છો, દાદા દાદી અને નાના નાનીમાં જાઓ, તો તે લોકો કેવા હોય છે, વાહક હોય છે. આ બધું તમારે લખવાનું, યાદ હોય તો, પાકું કરો તો યાદ રહેશે એ વાત, બરાબર છે. ચલો, હવે તેણીના સંતાનોમાં જોવા મળતા આ રોગના પ્રમાણ પરથી કહી શકાય કે તેણીના પતિનું જનીન સ્વરૂપ કેવું હોય, કેપિટલ એ સ્મોલ, એના જે પતિ હોય છે એ કેવા હશે, વાહક હશે, અર્થાત તે વાહક છે. તેણીને આલ્બિનિઝમ વાળી દીકરીના લગ્ન આલ્બિનિઝમ વાળા પુરુષ સાથે થવાથી તેમના સંતાનો જેટલા પણ હશે એ બધા કેવા હોય છે, આલ્બિનિઝમ વાળા થાય છે. આગળ કહી દીધું કે જ્યારે આ જે સ્ત્રી છે એ કોના જોડે લગ્ન કરે છે, વાહક જોડે લગ્ન કરે, એટલે એમાંથી જે એની જે બાળક, એનું જે બાળક થાય એ કેવું બાળક હોય, માદા બાળક જે છે આલ્બિનિઝમ વાળું છે, એના જોડે જ જે એ લગ્ન કરે છે એ પણ નર જે છે કેવો છે, આલ્બિનિઝમ વાળો હોય. એટલે બંનેમાંથી જે જીન પાસ થવાના છે, જનીન જે પાસ થવાના છે, એના લીધે જેટલા પણ સંતાન હશે, બધા સંતાનની અંદર તમને અહીંયા શું જોવા મળશે, આલ્બિનિઝમ જોવા મળશે. આ મેં વાત કરી ને તમને કે ભાઈ અહીંયા આ જે માદા છે એ કોના જોડે, વાહક જોડે લગ્ન કરે છે, જેના લીધે આ અસરગ્રસ્ત છે. હવે આ દીકરી જે છે એ આલ્બિનિઝમ પુરુષ જોડે, આ આલ્બિનિઝમ છે, આ બી આલ્બિનિઝમ છે, બંને આલ્બિનિઝમ પુરુષ જોડે જ્યારે આલ્બિનિઝમ એટલે ડિઝીઝ ની વાત કરું, બંને આલ્બિનિઝમ જોડે જ્યારે લગ્ન થાય છે, તો જેના લીધે જે સંતાન પ્રાપ્ત થાય છે, બધા સંતાનની અંદર શું હોય, આલ્બિનિઝમ હોય છે. તમે જોઈ શકો છો, બરાબર છે. ચાલો, જોવો આનું શું છે, આની અંદર બતાવેલું છે કે નર કે માદા સંતાનોમાં એક કે વધુ સંખ્યામાં આ લક્ષણો જોવા મળે છે કે જેઓના પિતૃઓ સામાન્ય પરંતુ વાહક હોય. અસરગ્રસ્ત સંતાનોમાં આ ખામીયુક્ત જનીન સમયુગ્મી સ્થિતિમાં હોય છે, પરંતુ તેમના પિતૃઓ ભલે સામાન્ય દેખાતા હોય છતાં રોગ માટે કેવા હોય છે, વાહકો, એટલે કે આ રોગ માટે વિષમ યુગ્મી હોય છે. આ તો તમને ખ્યાલ આવી જાય છે, સિમ્પલ છે. સગોત્ર લગ્ન, આ ધ્યાન રાખવાનું, સગોત્ર લગ્ન જ્યારે થાય, ઘણીવાર આ પ્રકારના લક્ષણોની અભિવ્યક્તિમાં પરિણમે છે, બરાબર છે. કેમાં જોવા મળે, વધારે પડતું ક્યારે જોવા મળે, સગોત્ર લગ્નમાં આ વસ્તુ જોવા મળે છે. ચાલો, હવે આલ્બિનિઝમમાં હોય છે, એકચ્યુઅલી હોય છે શું, હું તમને એની વાત કરું કે એ આખું ફીકું પડતું વ્યક્તિ હોય, ફીકું, એકદમ ફીકું વ્યક્તિ હોય, એની જે સ્કિન હોય એ પણ ફીકું પણ જોવા મળતું હોય, આઈ લેશિસ જે હોય એની એ પણ એકદમ ફિક્કી દેખાતી હોય, વ્હાઈટ વ્હાઈટ હેર્સ પણ એના વ્હાઈટ વ્હાઈટ હોય, તો એ જોવા મળે આપણને આલ્બિનિઝમમાં, બરાબર છે. જો તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, જેડબલ એક્ઝામ હોય
કે નીટની એક્ઝામ હોય તો વિદ્યાર્થીઓ આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ કે જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા એમસીક્યુ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. નેક્સ્ટ આપણે જોઈ લઈએ એક સંલગ્ન પ્રભાવી લક્ષણ. થર્ડ નંબરનું ટોટલ આપણી પાસે 5 છે, એમાંથી આ ત્રીજા નંબરનું જે છે, જો એક્સ સંલગ્ન પ્રભાવી લક્ષણ આ એવા પ્રકારના લક્ષણો છે કે જેના માટેનું સાંકેતિક જનીન એક્સ રંગસૂત્ર પર હાજર હોય છે અને વિકૃત વૈકલ્પિક જનીન તેના સામાન્ય વૈકલ્પિક જનીન પર પ્રભાવી હોય છે. બરાબર, એટલે આપણે અહીંયા પ્રભાવી નામ નિર્દેશન આપતા હોઈએ છીએ. આવા લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે અને માનવ વસ્તીમાં આવા લક્ષણો મુશ્કેલીથી મળી આવે છે. તેનું એક ઉદાહરણ છે ઓરલ ફેશિયલ ડિજિટલ સિન્ડ્રોમ, જે ડોસ્ટેચેની મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કહેવાય છે કે જેના પરિણામ સ્વરૂપે દાંતની ગેરહાજરી હોવી, દાંત નથી હોતા, દ્વિશાખી જીભ અને માનસિક મંદતા જોવા મળે. એ કેમાં જોવા મળે આપણને? એક્સ સંલગ્ન પ્રભાવી લક્ષણ. તમારે એક્ઝામ્પલ્સ બધા યાદ રાખવાના રહેશે. બરાબર, અલગ અલગ ચાર્ટની અંદર બધા અલગ અલગ એક્ઝામ્પલ છે, તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના રહેશે. તમે અહીંયા જોઈ શકો છો બહુ સારી રીતે એક્સ સંલગ્ન પ્રભાવી લક્ષણનો વારસો આપેલો છે. જુઓ નેક્સ્ટ, આમાં જ્યારે તમે જુઓ છો કે અત્રે વિકૃત પ્રભાવી વૈકલ્પિક જનીન જે છે એને કેપિટલ ડી વડે તથા તેને સંલગ્ન સામાન્ય પ્રચ્છન્ન વૈકલ્પિક જનીનને સ્મોલ ડી વડે દર્શાવાય છે. એ યાદ રહે કે પુરુષમાં એક એક્સ તથા વાય રંગસૂત્રો XY હોય છે, જ્યારે સ્ત્રીમાં 2 એક્સ રંગસૂત્રો હોય. આ તમને ખાસ કરીને ખબર જ છે. પુરુષ તેનું એકમાત્ર એક્સ રંગસૂત્ર માતા તરફથી અને વાય રંગસૂત્ર પિતા પાસેથી મેળવે છે, જ્યારે સ્ત્રી તેના બંને એક્સ રંગસૂત્રો પૈકીના એક માતા તથા એક પિતા પાસેથી મેળવે છે. અને શું કહે છે કે સ્ત્રી પાસે XX હોય, પુરુષ પાસે XY હોય, તો આ એક્સ જે છે એ માતા પાસેથી આવે છે, જ્યારે વાય જે છે એ પિતા પાસેથી આવે છે. બરાબર, જ્યારે આ એક્સ જે છે એ માતા પાસેથી આવે છે, આ એક્સ જે છે એ પિતા પાસેથી આવે છે. એટલે આમાં કઈ નક્કી નથી હોતું કયો એક્સ કોની પાસેથી આવે છે, પણ અહીંયા તો ફાઇનલ જ હોય છે કે એક્સ જે છે એ માતા પાસેથી આવશે ને વાય જે છે એ પિતા પાસેથી આવશે, તો જ એક શું બને? નર બને. બરાબર છે. ચાલો, હવે આ પ્રકારનું લક્ષણ લગભગ બધી જ પેઢીમાં જોવા મળે છે અને આનુવંશિકતા આયામ વર્ટિકલ છે. જો સ્ત્રી અસરગ્રસ્ત હોય છે તો તેના અડધા 50% પુત્રો અસરગ્રસ્ત બને છે. જો અહીંયા તમને બતાવું, આ જો સ્ત્રી અસરગ્રસ્ત હોય, અહીંયા સ્ત્રી અસરગ્રસ્ત છે, તેના જેટલા પણ સંતાન હોય એમાંથી 50% સંતાન જે છે એની અંદર તમને અસરગ્રસ્ત જોવા મળે. જો સ્ત્રી અસરગ્રસ્ત હોય તો તેના અડધા એટલે 50% પુત્રો અસરગ્રસ્ત બને. જો પુરુષ અસરગ્રસ્ત હોય તો તેની બધી જ પુત્રીઓ અસરગ્રસ્ત બનશે, પણ કોઈ પુત્ર અસરગ્રસ્ત હશે નહીં. તમે અહીંયા જોઈ શકો છો. જો હું તમને બતાવું, જો સ્ત્રી અસરગ્રસ્ત છે, અહીંયા તમે જો પિતૃમાં સ્ત્રી અસરગ્રસ્ત છે, આ સ્ત્રી અસરગ્રસ્ત છે, તો એના 50% પુત્રો જે હોય, 50% પુત્રો એ અસરગ્રસ્ત હશે. અહીંયા તમે જુઓ છો આ. બરાબર, અહીંયા 3 છે, એમાંથી એક તો અસરગ્રસ્ત હશે જ. સેમ વસ્તુ તમને હું અહીંયા બતાવું. જો સેમ વસ્તુ તમે આ જુઓ, આ અસરગ્રસ્ત છે, એના જેટલા પણ
પુત્રો હશે એમાંથી સોરી આ નહીં, હા આ પુત્રો છે બરાબર, તો 50% પુત્રો જે છે એ મેઇનલી એની અંદર કેવા હોય છે, અસરગ્રસ્ત હોય. પણ જ્યારે પિતા અસરગ્રસ્ત હોય, જ્યારે પુરુષ અસરગ્રસ્ત હોય, આ પુરુષ છે જેમાં અસરગ્રસ્ત છે, તો તેની બધી પુત્રીઓ જે છે, પુત્રીઓ અસરગ્રસ્ત હશે પણ પુત્રો અસરગ્રસ્ત નહીં હોય. બરાબર છે, આ તમને અહીંયા ખબર પડી જાય છે. પુત્રીઓ અસરગ્રસ્ત હોય જ્યારે પિતા અસરગ્રસ્ત હોય ત્યારે, પણ પુત્રો અસરગ્રસ્ત હોતા નથી. અને જ્યારે માતા અસરગ્રસ્ત હોય તો ત્યારે એના બધા સંતાનમાંથી પુત્રો જે છે એ 50% અસરગ્રસ્ત હોય છે. જો નેક્સ્ટ શું કે છે, ટૂંકમાં આ પ્રકારની વંશાવળી નકશામાં દૈહિક રંગસૂત્રની વારસાઈ જોવા મળે છે, સિવાય કે તેમાં પુરુષથી પુરુષમાં થતું સંક્રમણ જોવા મળતું નથી. જોઈએ લઈએ નેક્સ્ટ. ચલો નેક્સ્ટ 4 નંબરનું છે. જો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણની વાત કરીએ છીએ આપણે, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ આ એવા પ્રકારના લક્ષણો છે કે જેના માટેનું સાંકેતિક જનીન એક્સ રંગસૂત્ર પર હોય છે અને વિકૃત વૈકલ્પિક જનીન તેને સંલગ્ન સામાન્ય વૈકલ્પિક જનીન કરતા કેવું હોય, સાપેક્ષ પ્રચ્છન્ન હોય, એટલે આપણે આને પ્રચ્છન્ન નામ આપીએ છીએ. બરાબર છે. જો આનું એક્ઝામ્પલ શું આવે છે, લાલ લીલી રંગ અંધતા તથા હિમોફિલિયા તેને જાણીતા ઉદાહરણો છે. અહીંયા આપેલું છે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનનો વારસો આપેલો છે, આપણે જોવાનો છે. જો અહીંયા જોઈ લઈએ આગળ હવે કે સ્ત્રીઓ જ્યારે અસરગ્રસ્ત જનીનની જોડ ધરાવે છે, અર્થાત સમજાત હોય ત્યારે આ લક્ષણ અભિવ્યક્ત કરે છે. એટલે સ્ત્રી જ્યારે અસરગ્રસ્ત હોય ત્યારે તો અભિવ્યક્ત કરે છે, પણ પુરુષ જ્યારે વિષમયુગ્મી હોય ત્યારે પણ આ અભિવ્યક્ત થાય છે. જુઓ, જ્યારે વાહક સ્ત્રી હશે, આ વાહક સ્ત્રી છે બરાબર, તો એના અડધા પુત્રો જે છે, પુત્રો એટલે આ બે એના પુત્રો થયા, એમાંથી અડધા પુત્રો જે હોય 50% પુત્રો જે હશે કેવા હશે, અસરગ્રસ્ત હશે. આ પહેલો સ્ટેટમેન્ટ તમને સમજમાં આવી ગયું. બરાબર. જુઓ નેક્સ્ટ. સમયુગ્મી સ્ત્રીના કિસ્સામાં કે જે આ રોગગ્રસ્ત લક્ષણ દર્શાવે છે, તેની બધી જ પુત્રીઓ વાહક અને બધા જ પુત્રો અસરગ્રસ્ત બને છે. હવે આમ વસ્તીમાં પુરુષોમાં અસર વધુ જોવા મળે છે. સૌથી વધારે કેમાં જોવા મળે, પુરુષમાં જોવા મળે. આ તમે ઓલરેડી એનસીઆરટીમાં ભણી ચૂક્યા છો. બરાબર છે. સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે. અસરગ્રસ્ત સભ્યો તેઓના કુટુંબના માતૃ પક્ષેથી એકબીજા સાથે સંબંધિત હોય છે અને પુરુષથી પુરુષમાં સંક્રમણ થતા લક્ષણ પરથી એક્સ સંલગ્ન આનુવંશિકતા જણાઈ આવે છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આપણી પાસે આ જે પુરુષ જે છે એ કેવું છે, પુરુષ જે છે એ અસરગ્રસ્ત છે, એની દીકરી અને આ એનો દીકરો. દીકરી જે છે અસરગ્રસ્ત છે, દીકરો અસરગ્રસ્ત છે, પણ બીજી જે દીકરી છે એ કેવી છે, વાહક છે. એટલે મોસ્ટ ઓફ તો એની અંદર જ્યારે પુરુષ અસરગ્રસ્ત હોય ત્યારે એ વસ્તુ જવાની છે, અને સ્ત્રી કેવી છે, વાહક છે, ત્યારે આ વસ્તુ બધાની અંદર ટ્રાન્સફર થશે. સેમ વસ્તુ તમે અહીંયા બધામાં પણ જોઈ શકો છો. બરાબર છે. હવે વાત એ છે કે જ્યારે સ્ત્રી વાહક હોય, સ્ત્રી જ્યારે વાહક હશે ત્યારે એના 50% પુત્રો જે છે, એટલે 50% સંતાનો જે છે એની અંદર આ અસરગ્રસ્ત જોવા મળે છે. ચાલો, એટલે આટલું આપણને ખબર પડે આના પર. લાસ્ટ છે 5th નંબરનું, જેમાં આપણે અહીંયા જોઈ લઈએ વાય રંગસૂત્ર સંલગ્ન લક્ષણો. આ એવા લક્ષણો માટેના જવાબદાર જનીનો છે કે જે વાય રંગસૂત્ર પર હોય છે. સ્ત્રીમાં વાય રંગસૂત્ર હોતું નથી, જ્યારે પુરુષમાં પુરુષ હોવા માટેનું વાય રંગસૂત્ર હોય છે. તો તમને ખબર છે બરાબર, સ્ત્રીમાં XX હોય, વાય ના હોય, જ્યારે પુરુષમાં XY હશે. એટલે આ વાય સંલગ્ન છે, એટલે આ જનરલી આપણે વાય ની અંદર જ જોવા મળે. તમને કોઈ સ્ત્રીની અંદર આ જે છે એ અસરગ્રસ્ત જોવા નહીં મળે, બધા પુરુષની અંદર અસરગ્રસ્ત વસ્તુ તમને જોવા મળશે. જો
પિતા તરફથી વારસામાં મળે છે, આથી વાય રંગસૂત્ર સંલગ્ન કોઈ પણ લક્ષણ માત્ર પુરુષમાં જ જોવા મળે છે, પણ સ્ત્રીઓમાં જોવા મળશે નહીં, યાદ રાખવાનું. તેથી આ લક્ષણોને પુલ્લિંગ સીમિત લક્ષણો કહેવાય છે. અસરગ્રસ્ત પુરુષના બધા જ પુત્રો અસરગ્રસ્ત બનશે, પરંતુ એક પણ પુત્રી અસરગ્રસ્ત બનશે નહીં. ઓફકોર્સ પુત્રી પાસે વાય જવાનો જ નથી, તો પછી વાય ક્યાંથી એટલે પુત્રી જે છે અસરગ્રસ્ત ક્યાંથી બનવાની? બધા પુત્રો જે છે એ અસરગ્રસ્ત બનશે, પુત્રી અસરગ્રસ્ત બનશે નહીં. તો તમને અહીંયા બહુ ચોખ્ખું અહીંયા દેખાય છે, જો બધાની અંદર અફેક્ટેડ એટલે અસરગ્રસ્તમાં નર જ હશે તો એ આપણું કયું થઈ ગયું? વાય રંગસૂત્ર સંલગ્ન લક્ષણો. બાકીનું તમારે પછી બીજા બધા તો આઈડેન્ટિફાઈ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમેસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ, આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો જોઈ લઈએ આ પ્રેક્ટિકલને આપણે સપ્લિમેન્ટરીમાં કઈ રીતે લખાઈ દીધું. સૌથી પહેલા આ જે પ્રેક્ટિકલ છે સ્પોટિંગનો પ્રેક્ટિકલ છે, બરાબર? તો જેમાં તમારે ઓળખવાનું રહેશે. એક ચાર્ટ તમને આપેલો હશે, ત્યાં ચાર્ટ મસ્ત બનાવેલો હોય, એ ચાર્ટને તમારે ઓળખવાનો રહેશે, જેના 0.5 માર્ક્સ હોય, બરાબર? તમે ઓળખ્યો હોય, સારી રીતે સાચું ઓળખ્યું હોય તો તમને 0.5 માર્ક્સ મળે. અગર ખોટું ઓળખો છો તો તમારે 0.5 માર્ક્સ જાય છે, બરાબર છે? બીજું છે આપણું નમૂનાની આકૃતિ, એટલે તમે જે ચાર્ટ તમને આપેલો છે સેમ એવો જ ચાર્ટ તમારે બનાવવાનો રહેશે, જેના 0.5 માર્ક્સ હોય. તમે એમાં આડોઅવળું કોઈ બનાવો છો તો તમને એમાં 0.5 માર્ક્સ ના મળે. બીજું છે આપણી પાસે નમૂનાનું વર્ણન, એટલે તમારી પાસે જે ચાર્ટ આવેલો છે એનું તમારે વર્ણન કરવાનું રહેશે. 4-5 પોઈન્ટ 2-3 પોઈન્ટ લખવાના રહેશે, જેના માર્ક્સ હોય 2, બરાબર છે? તો તમે સારી રીતે જો વર્ણન કર્યું હોય તો તમને 2 માર્ક્સ સારી રીતે મળી જાય. તો આ રીતે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરવાનું છે. મળીએ બીજા પ્રેક્ટિકલમાં.